અને પત્રકાર મીડિયાથી માંડી અને બધે જ ગુજરાતની અંદરનો એક પ્રશ્ન જે અમરેલી અને એક દીકરી બાબતનો પ્રશ્ન જે ઊભો થયો છે એમાં મારે બહુ સીધું ને સાદું કહેવું છે કે રામ રાજની અંદર હવે દુર્યોધનો અને એક સ્પેશિયલ કંપનીના દુર્યોધનોને શરમ આવવી જોઈએ। પાટીદારના નેતાઓ ચૂપચાપ છે, કઢી ચાટણિયા, ચામડચોર અને સમાજના વડીલો બેઠેલા સમાજના પાટીદાર સમાજના વડીલોએ રાજીનામા આપી દેવા જોઈએ અને સાથોસાથ ધારાસભ્યો, એમપી જે કોઈ ચૂંટાઈને ચાલુ સરકારની અંદર હોય અથવા તો વિરોધ પક્ષની અંદર હોય એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને કોઈ પણ સમાજે દરેક સમાજની દીકરીઓની વેલ્યુ, એક નાનો સમાજ, સારો સમાજ, ક્ષત્રિય સમાજ ખાલી એક અપમાન નાનું કર્યું ત્યાં સરકારને બતાવી દીધું। હવે પટેલોમાં જો આ તેવળ ન હોય તો પછી એણે બીજું કંઈ કરવાની જરૂર નથી। બધી પાર્ટીઓની દલાલી કરવી અને સમાજ માટે કંઈ ના કરવું, સમાજના પૈસે જલસા કરવા અને એક કંપની આખી પાટીદાર સમાજના વડીલો અને આગેવાનો એટલી બધી દલાલીની હદે પહોંચી ગયા છે કે સામાજિક તત્વ જેવું કશું રહ્યું નથી। ગુંડાઓએ હવે આમાંથી ગુંડાઓને પકડી અને સમાજની બહાર કાઢવા પડશે, નહીં તો સમાજ આવતા સમયમાં એક મોટું આંદોલન કરે એવી મારી ઈચ્છા।